ભરૂચની નારાયણ હોસ્પિટલ અને ઉપા હેલ્થના સહયોગથી બોરભાટા બેટ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડોક્ટર વલી સોલંકી, ડોક્ટર રાજેન્દ્ર ગાલવેકર સહિત હાડકા, આંખો, ઓર્થોપેડિક સહિતના નિષ્ણાત તબીબોએ ઉપસ્થિત રહી સ્થાનિકોની તપાસ કરી હતી। નારાયણ હોસ્પિટલના ચેરમેન દેવેન્દ્ર શર્મા, બોરભાઠા બેટના સરપંચ પંકજભાઈ તથા ઉષા હેલ્થના અંશુ ઉપાધ્યાયના સહયોગથી યોજાયેલા આ કેમ્પનો મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન આંખો, હાડકા સહિતની વિવિધ તબીબી તપાસ સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું। આજના દિવસે ગામ જૂના બોરભાઠા બેટના પ્રાથમિક શાળામાં નારાયણ હોસ્પિટલ તરફથી આજે કેમ્પ આયોજિત કર્યો હતો કે જેની અંદર આંખોના ડોક્ટર, બાળકોના ડોક્ટર વલી સોલંકી, હાડકાના ડોક્ટર રવિન્દ્ર ગાવલેસર તેમજ અમારા એચઆર દેવેન્દ્રભાઈ શર્મા અને બ્લડ ડોનેશનની ટીમમાં ભાવિનભાઈ તેમજ ઓર્ગેનાઇઝર શ્રી અંશુલભાઈ ઉપાધ્યાય અને તેમની કંપની ઉપા હેલ્થ તેમાંનો ઘણો સહયોગ રહ્યો છે। તેમજ સરપંચ શ્રી પંકજભાઈ તેમના મદદથી અમે આ કેમ્પ આયોજિત કરી શક્યા છીએ, જેની અંદર અમે જનરલ ચેકઅપ થી લઈને બીપી, સુગર તેમજ આંખોનું ચેકઅપ આ બધી વસ્તુ કરી છે। જેમાં ફર્ધર જો કોઈ પણ પેશન્ટને આગળ રિપોર્ટ કરાવવાની જરૂર પડશે કે પણ ફોલોઅપ કરવા માટે હોસ્પિટલમાં આવવાનું થશે તો તેમાં અમે 50 થી 70% જેટલું ડિસ્કાઉન્ટ આપીશું અને રિપોર્ટમાં પણ ઘણી સહયોગ એમને થઈ શકે તે માટેની અમારી કામગીરી રહેશે। ધન્યવાદ।